નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। મિત્રો, જૂનમાં વેકેશન ખુલે અને જુલાઈમાં 10 તારીખ સુધીમાં દીકરીના ખાતામાં પૈસા જમા થઈ જાય, કોઈ વધારાની એકય પરીક્ષા આપવાની જરૂર નથી। ભણવાનું શરૂ થયું હોય એટલે દર મહિને આ રકમ મળતી રહે, લાગે છે ને નવીન વાત। આપણે વાત કરીએ છીએ સરકાર દ્વારા તાજેતરમાં શરૂ થયેલ નમો લક્ષ્મી યોજના વિશે। ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી છોકરીઓ માટે નમો લક્ષ્મી યોજના હેઠળ સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે। આ યોજના હેઠળ દીકરીઓને ધોરણ 9 થી 12 સુધીમાં કુલ 50,000 રૂપિયાની સરકાર દ્વારા સહાય આપવામાં આવશે। માર્ચ 2024 થી સરકાર દ્વારા આની સત્તાવાર જાહેરાત થઈ છે અને જૂન 2024 થી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષને આ યોજનાની શરૂઆત થશે। ત્યારે આ યોજના શું છે અને તેમાં કેવી રીતે લાભ મળવાપાત્ર થશે, સરકારના શું નિયમો છે, તો આ યોજના વિશે તમામ પ્રકારની માહિતી આ એક જ વિડીયોમાં મેળવીશું। તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ યોજના ખૂબ જ સરસ મજાની યોજના છે। આ યોજના દરેક વાલીને ક્યાંક ને ક્યાંક લાગુ પડે છે, કારણ કે તમે નામ સાંભળ્યું હશે NMMS પરીક્ષા, જેમાં સરકાર દ્વારા એક પરીક્ષા લેવાય છે અને એમાંથી મેરિટમાં આવે તો જ વિદ્યાર્થીને ધોરણ 9 થી 12 સુધીમાં એક વર્ષમાં 12,000 લેખે 4 વર્ષમાં 48,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। પણ સરકારની આ નમો લક્ષ્મી યોજના દીકરીઓને એમના ધોરણ સિવાય વધારેની એક પણ પરીક્ષા આપવાની નથી અને એ ધોરણ 9 થી 12 સુધીમાં 4 વર્ષ સુધીમાં 50,000 રૂપિયાની સીધા જ એના બેંક ખાતામાં જમા થઈ જશે। જૂનમાં વેકેશન ખુલે એટલે મોડામાં મોડું જુલાઈની 10 તારીખ સુધીમાં દર મહિને દીકરીના ખાતામાં પૈસા જમા થવાનું શરૂ થઈ જશે। આ એક જ એવી યોજના છે જેમાં દીકરીઓ કોઈ પણ કેટેગરીમાં હોય, SC, ST, OBC, જનરલ કે EWS, સરકારના નિયમ અનુસાર લાયકાત ધરાવતા હોય તો એ તમામ દીકરીઓને રૂપિયા 50,000 સુધીની સહાય મળશે। બીજી વિશેષતા એ છે કે દીકરીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડમાં અથવા તો CBSE બોર્ડમાં શાળામાં ભણતી હોય તો પણ આ દીકરીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે। ત્રીજી વિશેષતા એ છે કે આ સહાયની રકમ લેવા માટે ક્યાંય ઓફિસે કે કોઈ કચેરીએ જવાની જરૂર નથી, સીધા જ દીકરીના બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા થઈ જશે। જે દીકરીની માતા હયાત ન હોય તો તેવા કિસ્સામાં દીકરીના પોતાના બેંક ખાતામાં આ રકમ જમા કરવામાં આવશે। આ યોજનાનો લાભ કોને મળી શકે, તો આના માટે સરકાર દ્વારા શરતો રાખેલ છે, એમાંથી કોઈ પણ એકમાં લાયકાત ધરાવતા હોય તો એ તમામ દીકરીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે। જેમાં સૌથી પહેલા જોઈએ તો નંબર 1 કે ગુજરાત રાજ્યની કોઈ પણ સરકારી અથવા તો ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો અભ્યાસ પૂરો કરી ધોરણ 9 માં એડમિશન લીધું હોય એને આ યોજનાનો લાભ મળી શકે છે। નંબર 2, સરકાર માન્ય સેલ્ફ ફાઇનાન્સ એટલે કે ખાનગી પ્રાથમિક શાળાઓમાં RTA અંતર્ગત એડમિશન લીધું હોય અને ધોરણ 1 થી 8 નો અભ્યાસ પૂરો કરી અને ધોરણ 9 માં એડમિશન લીધું હોય તો એને આ યોજનાનો લાભ મેળવી શકે છે। નંબર 3, આ બેમાં ન આવતી હોય અને તમામ દીકરીઓ જે ધોરણ 8 નો અભ્યાસ પૂરો કરી અને ધોરણ 9 માં એડમિશન લીધું હોય અને તેમના કુલ કુટુંબની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા કરતાં ઓછી હોય તો તે દીકરીઓ તમામ આ યોજનાનો લાભ મેળવી શકે છે। હવે પ્રશ્ન એ પણ થાય કે જેમની દીકરીઓ જૂન 2024 માં ધોરણ 10, ધોરણ 11 કે ધોરણ 12 માં આવશે તો તેને આ લાભ મળશે કે નહીં, તો જવાબ છે હા। ધોરણ 9 થી 12 સુધીની તમામ દીકરીઓને જે તે ધોરણ અનુસાર સહાય આપવામાં આવશે। હવે આ સહાય કઈ રીતે મળશે, તેની પ્રોસેસ શું છે, તેના વિશે ચર્ચા કરીએ તો આ યોજનાની અમલીકરણ શરૂઆત શૈક્ષણિક વર્ષ 2024-25 એટલે કે જૂન 2024 થી થવાની છે। સ્વાભાવિક રીતે પ્રશ્ન એ પણ થાય કે આ 50,000 રૂપિયા છે તે ક્યારે મળશે, કેવી રીતે મળશે, તો આ રકમ એક સાથે મળવાની નથી, એમાં પણ સરકારે ધારાધોરણ નક્કી કરેલ છે। જેમ કે જૂનથી શૈક્ષણિક વર્ષની શરૂઆત થાય છે તો ઉદાહરણ તરીકે 9મા ધોરણમાં જે એડમિશન લે છે તો 9મા ધોરણમાં દર મહિને રૂપિયા 500 એમ 10 મહિના સુધી કુલ 5,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે। 10મા ધોરણમાં પણ દર મહિને રૂપિયા 500 એમ 10 મહિના સુધી કુલ 5,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે। આમ ધોરણ 9 અને ધોરણ 10 બે વર્ષમાં કુલ 10,000 રૂપિયાની સહાય મળશે, જ્યારે બાકીના 10,000 છે એ જ્યારે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ થાય તો ત્યારે એને મળશે, એટલે કે આવી રીતે કુલ 20,000ની સહાય મળશે। 11મા ધોરણમાં દર મહિને 750 રૂપિયા મળશે એમ 10 મહિના સુધી કુલ 7,500 રૂપિયા મળવાપાત્ર રહેશે। આવી જ રીતે ધોરણ 12માં દર મહિને 750 રૂપિયા મળશે અને 10 મહિના સુધીમાં કુલ 7,500 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે। આમ બંને વર્ષના જોઈએ તો ધોરણ 11, ધોરણ 12માં કુલ 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। હવે જે બાકીના 15,000 છે તે 12મા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ થાય તો ત્યારે તેને મળવાપાત્ર રહેશે। આવી રીતે કુલ ધોરણ 11 અને ધોરણ 12ના બે વર્ષમાં કુલ 30,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ કયા કિસ્સામાં આ યોજનાની સહાયની રકમ નહીં મળે, તો આ સહાય મેળવવા માટે વિદ્યાર્થીએ દરેક મહિનામાં 80% હાજરી હોવી જોઈએ। જેની હાજરી 80% કરતાં ઓછી હશે તેમને સહાય મળવાપાત્ર રહેતી નથી।
બીજું કારણ, કોઈ કારણસર કોઈ દીકરી અધવચ્ચે શાળાઓનો અભ્યાસ છોડી દે તો આ યોજનાની આગળની સહાય મળવાપાત્ર રહેતી નથી. ક્યારેક એવું પણ બને કે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા લેવાય તેમાં પહેલી ટ્રાયમાં પાસ ન થાય તો જ્યારે પણ એ પરીક્ષા પાસ કરશે ત્યારે બાકીની રકમ મળવાપાત્ર રહેશે. મોટાભાગની સરકારી યોજનામાં એક નિયમ એ પણ હોય છે કે જો તમે એક સહાયનો લાભ લેતા હોય તો બીજી કોઈ પણ સહાય ન મળી શકે, પરંતુ આમાં એવું નથી. માનો કે દીકરીને કોઈ પણ સરકારી યોજના અંતર્ગત સ્કોલરશીપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારા લાભ તરીકે મેળવી શકે છે. આ યોજના માટે સરકાર દ્વારા નમો પોર્ટલ શરૂ કરવામાં આવશે, જેમાં દીકરીઓને અભ્યાસને લગતી વિગત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આ રજીસ્ટ્રેશન વિશેની સૂચનાઓ સત્ર શરૂ થયા પછી સરકાર દ્વારા આપવામાં આવશે. તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.